નમસ્કાર મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવાન અને આજ એક નવી સફરમાં એક નવા કલાકારને મળવા નીકળ્યો છું અને કલાકાર મને મળી ગયા છે. તો ખરેખર એમની સ્ટ્રગલ, એમની મહેનત અને એમની જર્ની વિશે આપણે આજે જાણવું છે. પણ એ પહેલાં આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં મારા તમામ દર્શકોને થેન્ક યુ કહીશ, કારણ કે એમનો અવિરતપણે સાથ અને સહકાર જે મને મળ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. તો આવો મળીએ અજયભાઈ ઝાલાને. અજયભાઈ, જય માતાજી. જય માતાજી. ખરેખર તમને મળીને ખૂબ ખૂબ આનંદ થયો, કારણ કે તમારો કિંમતી સમય જે મને આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. પણ મારા દર્શકો જેની રાહ જોઈ રહ્યા છે કે અજયભાઈનો એક ટૂંકો પરિચય એમના મોઢે આપે તો ઘણું સારું. તો તમારા અવાજમાં ને તમારા અંદાજમાં એક ટૂંકો પરિચય આપો. જય માતાજી મિત્રો, હું છું આપનો અજય ઝાલા. ગામ મારું ચરાજા છે, તાલુકો માનસા, જિલ્લો ગાંધીનગર. વાહ વાહ, ખરેખર ખૂબ જાણવા અને માણવા જેવા કલાકાર છે અને ખૂબ જ નિખાલસ ભાવ અને એટલા મજાના માણસ છે કે એમને ખરેખર મળીએ તો પણ આનંદ થાય. તો અજયભાઈ, એક તમે સરસ કલાકાર છો, કઈ રીતે ફિલ્મમાં આવવાનું થયું? આમ તો ભવનભાઈ સ્કૂલમાંથી જ ગાવાનો શોખ હતો પહેલાં તો. વાહ વાહ. સ્કૂલમાં સરે મને ચોથા ધોરણથી મારો ગાવાનો શોખ હતો. હા હા. ત્યારથી સરે મને કોન્ફિડન્સ લેવલ જગાડ્યું હતું. એ વખતે પ્રાર્થનામાં મને ગાવાનો મોકો આપ્યો સરે. બરાબર. ત્યારથી આ જર્ની ચાલુ છે. 17 વર્ષ થાય. વાહ વાહ વાહ. કારણ કે તમારો પાયો એક સ્કૂલથી ઘડાયો છે. હા અને ખરેખર ગુરુ, હા આપણા પ્રથમ ગુરુ કહેવાય તો એ મા બાપ અને હા. બીજા ગુરુ શિક્ષક. શિક્ષક. આજે ત્યાંથી તમને એક ખરેખર આ લાઈનમાં જોઈન્ટ થવાનું ત્યાંથી મળ્યું છે. હા તો તમને વારે ઘડી કોઈ ફંક્શન હોય અથવા હા. કોઈ પ્રોગ્રામ હોય તો તમને વારે ઘડી ગવડાવતા હોય હા અને એમને એવું લાગ્યું છે કે ભાઈ અજયભાઈ સરસ મજાનું ગાય છે હા અને તમે ખરેખર ગાવશો બી સારું, કારણ કે હું તો તમારાથી એક નજીકનો છું અને હા. તમારો અવાજ મેં સાંભળ્યો છે. તો અજયભાઈ, જેમ કહ્યું કે તમે એક સ્કૂલથી શરૂઆત કરી, તો પ્રથમ સપોર્ટ તમને જે સ્ટેજ તમે પ્રોગ્રામો જે ચાલુ કર્યા, હા. તો એમાં પ્રથમ સપોર્ટ કોનો? પ્રથમ સપોર્ટ એક મારા ફોઈના છોકરા હતા, હા હા. એમને સપોર્ટ કરેલો. બરાબર. ત્યાં મને ફર્સ્ટ પ્રોગ્રામ કરાવેલો ગલાથરામાં. બરાબર. પછી મારા ગુરુજી જિગ્નેશ સર એમને ખૂબ બહુ સપોર્ટ કર્યો વાહ હતા. વાહ, ખૂબ સરસ. અને કારણ કે શાળા કોલેજ બધાથી સપોર્ટ મળ્યો છે મને. યુટ્યુબના માધ્યમથી એમને હા. આપણે યાદ કરવા જ પડે, હા કારણ કે પ્રથમ સપોર્ટ આપણને જે મળે છે ત્યાંથી હા. આપણું પ્રથમ પ્રગતિઓ ચાલુ થાય છે. હા તો અને ત્યાંથી તમે આજે આટલે સુધી પહોંચ્યા છો. હા. અજયભાઈ, તમે રાસ, ગરબા, ભજન, લોકગીત, લગ્નગીત આ દરેક પ્રકારના પ્રોગ્રામો તમે કરો છો હા. અને લોકોનું મનોરંજન પૂરું પાડો છો. તો કેવું લાગે છે આ ફિલ્ડમાં? સારું લાગે છે. બરાબર, ખૂબ સરસ. કારણ કે આ એક એવો વ્યવસાય છે હા. કે એક ઇજ્જત મળે છે આમાં, ઇજ્જત મળે. સાથે સાથે એક આપણું વ્યવસાય તરીકે પેમેન્ટ પણ મળતું હોય છે. તો એમાં બંને ફાયદા થાય છે. તો અજયભાઈ, તમે આ ફિલ્ડથી જ્યારે જોડાયા પ્રથમવાર, હા તો એવું લાગતું હોય કે ભાઈ પ્રથમ આપણે સ્ટેજ ઉપર જઈશું, કારણ કે એ વખતે તો શું હોય, હા. પબ્લિક વધુ હોય, વધુ તો હોય. એ પ્રથમવાર Confidence. કેવું ગાવું હા. અને ઘણે થોડું ડર રહેતો હોય છે. ડર. તો તમારે કોઈ એવું બનેલું ખરા? હા, ઘણી વાર બનેલું મારે હા તો. હા. બરાબર. સ્કૂલમાં બનેલું. હા હા. કે શરૂઆત પ્રથમમાં હા. થોડો ડર લાગે, ડર લાગે. પણ ધીરે ધીરે આજે તો તમે સારા એવા સ્ટેજ ઉપર પ્રોગ્રામો કરો છો. હા. હજારોની પબ્લિક હોય, લાખોની પબ્લિક હા. હોય, છતાં તમે ઓડિયન્સને મનોરંજન પૂરું પાડો છો હા. બિના ઝીઝકે. કોન્ફિડન્સ ડર ભાગી ગયું મારું. બરાબર. તો અજયભાઈ, સ્ટેજ સાથે સાથે તમે કોઈ આલ્બમ સોંગ કેવું કંઈ કરેલું? હા, કરેલા. કયા કયા જરા થોડા નામ એના સજેસ્ટ કરો તો હા. મારા દર્શકોને વધુ મજા આવશે. મારું ફર્સ્ટ સોંગ આવેલું શક્તિમાનનું ટાઇટલ. બરાબર. તારા છોરુને સાચવજે દયાળી શક્તિમાં તું. વાહ વાહ. પછી મારું તમારું એક સપનું હતું. પછી બિટ્ટુની છેલ્લી મુલાકાત, હા હા. બિટ્ટુ ગમે છે મને બહુ. આવા ઘણા આલ્બમો છે. ભજને છે વાહ વાહ. રામાપીરનું. તો અજયભાઈ, મારા જાણવા પ્રમાણે કે તમે એક ઝાલા પરિવારથી છો હા. અને ઝાલા પરિવારના કુળદેવી શક્તિ માતા, હા, શક્તિ જો માતા. મારા માનવા પ્રમાણે મને કદાચ ખ્યાલ છે એમ, હા, બરાબર. અને જેનું મોટું સ્થાનક છે પાટડીમાં. પાટડીમાં. હા. પાટડીમાં શક્તિ માતાનું હરપાલ રાજા, હા, હરપાલ. એમના સાનિધ્યમાં પોતે એમને રજવાડું ચલાવ્યું એમ, હા. અને તમે એમના વંશજ છો. હા. તો એ શક્તિમાનું સોંગ તમે જે પ્રથમ બનાવ્યું છે, હા. તો આજે એના બે શબ્દો તમારા અવાજમાં મારા દર્શકોને સંભળાવવા છે. ચોક્કસ હો
દુઃખની વેળા ગઈ મારે સુખની થઈ સોય રે વાહ વાહ ડગલે પગલે મારી મારા હોઠે તારું નોમ રે એક વાર નમું તુજને સોને નમાવે માં તું એક વાર નમું તુજને વાહ વાહ નોને નમાવે માં તું તારા છોરુને હાચવતી દયારી શક્તિ માં તું તારા જાલાને હાચવતી દયારી શક્તિ માં તું. વાહ વાહ અજયભાઈ તમારા શબ્દો જે સાંભળ્યા મેં, કારણ કે પ્રથમ સોંગ તમે એના જે વર્ડ છે, હા. એના જે શબ્દો છે એ ખરેખર એક દુઃખ ભર્યા શબ્દો, હા, દુઃખ. એટલે જેથી કરીને ઘણી બધી આ લાઈનમાં આવવા પાછળ તમને ઘણી બધી તકલીફો પડી છે, હા, તકલીફ. ઘણું બધું સ્ટ્રગલ કરવી પડી છે, ઘણું બધું છોડવું પડ્યું છે, હા. એવું મને થોડું લાગે છે. તો હા. અજયભાઈ, જે પ્રથમ સોંગ તમે એક માતાજીથી શરૂઆત કરી છે, હા. તો તમે આ ફિલ્ડમાં જ્યારે આવ્યા તો એવી કોઈ અનુભવ એવા થયેલા કડવા કે એવા કોઈ સારા અનુભવ? કડવાએ થયેલા, સારાએ થયેલા. વાહ વાહ. તો એક નાનો એવો કોઈ પ્રસંગ તમને યાદ હોય એવો તો જરા યુટ્યુબના માધ્યમથી મારા દર્શકોને જણાવવા છે. અમુક અમારા ગામમાં અમુક એવું એ કહેવામાં આવતું કે તને તો ગાત જ નહીં આવડતું. વાહ વાહ આવા પણ મેં સાંભળેલા છે. બરાબર. પણ સ્ટ્રગલ મેં ચાલુ જ રાખી. હા, તમે પીછેહટ નથી કરી. પીછેહટ એટલે જેને નથી જે કહેવું હોય કે, જેને પણ અહીંયા જે એક કહેવું હોય સંકલ્પ કે, કે બસ અહીંયા આપણે આટલે સુધી આટલું પહોંચવું એટલે પહોંચવું, પહોંચવું અને એ અને મા ભગવતીની દયાથી એની સાથે લઈને. હા, અત્યારે હાલે પણ સ્ટ્રગલ ચાલુ જ છે. વાહ વાહ. એટલે તો તમે અહીંયા સુધી પહોંચ્યા છો, હા. કારણ કે સંગીત ફિલ્ડ એવી છે કે એક સ્ટ્રગલ વાળી વસ્તુ છે. હા, struggle. એમાં કન્ટિન્યુટી જોઈન્ટ રહેવું પડે અને કન્ટિન્યુટી તમારે સ્ટ્રગલ કરવી પડતી હોય છે. ઘણું બધું એમાં સાંભળવું પડતું હોય છે, ઘણું બધું લોકોનું સહન કરવું પડતું હોય છે, હા. પણ સતત તમે એમાં ઇન્વોલ્વ રહો હા. તો એ તમારું એક છેલ્લે તમારું સપનું પૂરું થતું હોય છે. અને હા. જે તમે અત્યારે તમારું સપનું પૂરું થયું છે, તો ફેમિલીનો સપોર્ટ કેવો છે આમાં? ફેમિલીનો સપોર્ટ ફૂલ છે. બરાબર. તમારી ફેમિલીમાં કોણ કોણ છે? મમ્મી, પપ્પા, બરાબર. 2 બહેનો અને ભાઈ. વાહ વાહ. ખૂબ સરસ તમારું ફેમિલી છે, કારણ કે ફેમિલીનો સપોર્ટ હોય જ હા. તો આ બધું શક્ય છે. બને છે. અને આજે તમે એક એવા સરસ મજાના પંખીના માળા જેવા ગામમાં, હા. જે ચરાડા ગામ, હા. ત્યાંના તમે વતની છો, અને એક ઝાલા પરિવારથી તમે આજે આ ફિલ્ડમાં આટલે સુધી પહોંચ્યા છો, તો એમાં તમારો મમ્મી પપ્પાનો સપોર્ટ તો ખરો જ, અને જેમ કહ્યું કે તમારા ગુરુજીનો સપોર્ટ, હા. તો મિત્રોનો સપોર્ટ કેવો છે આમાં? મિત્રોનો ખૂબ સારો સપોર્ટ છે. વાહ વાહ. હા. તો મેં એવું સાંભળ્યું છે કે તમારા ખાસ એક અંગત મિત્ર, હા. જે વિશાલ ઠાકોર, હા. જે આજે સારી એવી નામના, આજે ગુજરાત નહીં, ગુજરાત બહાર અને આખા ઇન્ડિયામાં એમ કહેવાય તો એક બાળ કલાકાર તરીકે જેમનું નામ પ્રચલિત છે, બરાબર. એવા સરસ મજાના તમારા મિત્રો છે, અને એ તમારા મિત્ર, એમના પણ સપોર્ટ તમને વધારે છે. હા. તો એમના વિશે શું કહેશો? એમને એક મારું આલ્બમ શક્તિમાનનું ફર્સ્ટ આવ્યું હતું, હા હા. એ વખતે મને એક્ટિંગ આવડતી જ નથી. વાહ વાહ વાહ. તો એ વખતે વિશાલભાઈએ મને બહુ સપોર્ટ કર્યો એક્ટિંગ બાબતમાં. વાહ વાહ. મને નોલેજ બહુ આપ્યું એમને. બરાબર. એમનો પણ ખૂબ દિલથી આભાર. થેન્ક યુ. આપણે યુટ્યુબના માધ્યમથી એમને પણ, હા. કારણ કે થેન્ક યુના હકદાર છે પોતે. હા. મારો બીજો પ્રશ્ન એવો છે કે તમે એક ગુજરાતી ગરબા ભજન તો સારું એવું ગાઓ છો, હા. પણ લવ સોંગ હા. એ પણ તમે સારા ગાઓ છો, હા. તો લવ સોંગનું કોઈ એવું આલ્બમ તમારું ખરું હા સર. જે તમને વધારે સપોર્ટ મળ્યો હોય, વધારે રિસ્પોન્સ મળ્યો હોય? હા. તો મારે એનું નામ જરા જાણવું છે. પેલી બીટ્ટુ ગમે છે બહુ. વાહ વાહ. એના શબ્દો જરા એક ગીતના માધ્યમથી મારે હા. સાંભળવા છે. મારા યાર તને એક વાત કહું, હે મારા દોસ્ત તને એક વાત કહું, એ પેલી સોરી ગમે છે મને બહુ, વાહ વાહ. એ પેલી બીટ્ટુ ગમે છે મને બહુ. વાહ 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 વાહ. ખૂબ સરસ. તમે ગરબા પણ સારા ગાઓ છો, પણ સાથે સાથે લોકગીત પણ સરસ ગાઓ છો. પ્રશ્ન એવો છે કે કલાકારો બધા સારા જ હોય છે. હા. દરેક કલાકારોને પોતપોતાની જગ્યાએ એ સારું લેવલ બનાવ્યું હોય છે. હા. તો તમને વધારે કોઈ કલાકાર પ્રિય હોય, વધુ ગમતા હોય, એવા કોઈ કલાકાર ખરા? આમ તો નામ છીના તો બધા ફેવરેટ જ છે હા, હા. મારા કલાકાર, હા. પણ એમાં 1-2 કલાકાર એવા છે કે મને
બહુ એમના સોંગ સાંભળવા ગમે. બરાબર, તો એમને જરા 100% આપણે એમનું નામ સજેસ્ટ કરીશું. એક તો રોહિતભાઈ ઠાકોર, વાહ, વાહ, મારા વાહ. ચરદા ગુજરાતનું ગામનું- ઘરેણું કહેવાય. હા, ગુજરાતનું ઘરેણું હા. કહેવાય. અને એક બીજા વિક્રમભાઈ ઠાકોર. વાહ વાહ વાહ. બંને બંને ડાયમંડ છે એમ. હા, આજે ઠાકોર સમાજમાં પ્રથમ સ્થાને જેમનું સ્થાન કહી શકાય એમ. હા લોકોના હૈયે, લોકોના હૃદય હા આજે ઓલ ઇન્ડિયા તો ખરું જ, પણ વિદેશોમાં પણ જેમની ચર્ચા થાય છે હા હા એવા સરસ મજાના એ તમારા ફેવરિટ છે. મારા પણ ફેવરિટ છે, બરાબર. કારણ કે ઘણું બધું લોકોને આપી ચૂક્યા છે. તો એક એમનું કોઈ એવું સોંગ હોય જે તમને વધુ ગમતું હોય એવું આપણે સાંભળવું છે. હા. तस्वीर तारी दिल में राखी से मैं, વાહ વાહ. तस्वीर तारी दिल में राखी से मैं, तारे नाम जिंदगी કરી નાખી से मैं, तारे नाम जिंदगी કરી નાખી से मैं. વાહ 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 વાહ. ખૂબ સરસ સજયભાઈ, કારણ કે ઘણા ટાઈમથી આપણે ફોન પર ચર્ચા ચાલતી હતી કે ભાઈ ઇન્ટરવ્યુ કરવું છે પણ સમય સંજોગે એવો કોઈ સમય ફિક્સ થયો નથી, એટલે ઘણો ટાઈમ લાગી ગયો. પણ છતાં આજે તમે સમય આપ્યો મને એમ, અને આજે મારા જોડે બેઠા છો આપણી ગુજરાતી રંગમંચ ચેનલમાં. તો ગુજરાતી રંગમંચ ચેનલમાં આજે તમે જે ફર્સ્ટ ટાઈમ તમારો ઇન્ટરવ્યુ આપી રહ્યા છો, ફર્સ્ટ ટાઈમ જ. તો કેવું લાગે છે? સારું, ખૂબ સારું લાગે છે. વાહ, અને ગુજરાતી રંગમંચ ચેનલને ખૂબ ખૂબ દિલથી આભાર. તમારું મોહનભાઈ યોગીરાજ, તમારું પણ થેન્ક યુ, ખૂબ આભાર તમારો. મારું ઇન્ટરવ્યુ તમે લીધું. વાહ વાહ વાહ. તો એક બીજો મારો પ્રશ્ન છે હા કે તમે આપણા જે આર્ટિસ્ટો છે, આપણા જે સિંગરો છે, ગાયકો છે, હા જે મતલબ ફિલ્મી સંગીત અથવા કોઈ પણ મ્યુઝિક લાઈનથી જોડાયેલા હા દરેક આર્ટિસ્ટો હોય એમના વિશે શું કહેશો? સારું. બરાબર, ખૂબ સરસ. કારણ કે આજે એ લોકો આપણને એક સૂચન આપી રહ્યા છે. હા, અને એમની લાઈફમાં એમને સ્ટ્રગલ કરીને એટલે સિદ્ધિ મેળવી છે, તો આપણે સ્ટ્રગલ કરીને આગળ વધવું છે. બરાબર, કારણ કે કોઈ પણ કલાકાર, કોઈ પણ આર્ટિસ્ટ ડાયરેક્ટ નથી બની જતા. એમના પાછળ ઘણી બધી હોય છે, બહુ સ્ટ્રગલ હોય છે. સિંગરની હોય છે. તો હું પણ એક યુટ્યુબના માધ્યમથી આજે ઘરે ઘરે ફરું છું, ગામડે ગામડે જઉં છું, અને જે નાનામાં નાના કલાકારો હોય અથવા મોટા કલાકાર હોય એમને મળું છું, અને એક સરસ મજાની વાતચીત સાથે એક પોડકાસ્ટ કરું છું અને યુટ્યુબના માધ્યમથી લોકો સુધી પહોંચાડું છું, કે જેથી કરીને લોકોને ખબર પડે એમ કે કલાકાર બનવું એ કોઈ આસાન વસ્તુ નથી, અને એના પાછળ ઘણી બધી સ્ટ્રગલ, ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે. તો મિત્રો, આપણી જોડે આજે અજયભાઈ ઝાલા છે. ખરેખર ખૂબ જ મજાના કલાકાર છે. તો તમારા કોઈ ફંક્શન હોય અથવા રાસ, ગરબા, ભજન, લોકગીત, લગ્નગીત દરેક પ્રકારના પ્રોગ્રામો કરે છે, અને પ્રોગ્રામ સાથે સાથે એક સરસ મજાનો એમનો સ્વભાવ પણ છે. તો એમને એકવાર મળજો, ખરેખર ખૂબ જ મજા આવશે. કારણ કે અજય ઝાલા ગુજરાતમાં નહીં પણ ગુજરાત બહાર પણ એમને ઘણી બધી કારકિર્દી મેળવી છે, અને સ્કૂલમાં પણ એ સારું એવું પરફોર્મન્સ આપી ચૂક્યા છે. તો મિત્રો, ખરેખર એમને જેટલો સાથ અને સહકાર આપી શકો એટલો આપજો, કારણ કે હજુ તો એમને ઘણી બધી સિદ્ધિ મેળવવાની છે, ઘણી બધી પ્રગતિ કરવી છે. પણ દર્શકોનો સાથ અને સહકાર હશે તો 100% આ વસ્તુ એક દિવસ શક્ય બનશે. તો અજયભાઈ, એક સરસ મજાનું ભજન મારે તમારા મોઢે સાંભળવું છે, તમને ગમતું હોય અને જે તમને વાલું હોય એવું. આ ભજન હું મારા ગુરુજીને ડેડિકેટ કરીશ. વાહ વાહ વાહ, 100%. કેમ કે એમને બહુ જ મને સપોર્ટ કર્યો છે. વાહ વાહ વાહ. જે ગાંધીનગર એલપીએમસી ક્લાસ માં હું ક્લાસ ક્યાં વાત છે, ક્યાં વાત. હો, આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો, આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો, સેવકના હૃદય મારે જોડે રે જોડે,
સેવકના રુદિયા મારે જોરે રે જોરે, આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. વાહ 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 વાહ, ખૂબ સરસ. કારણ કે માં ભગવતી ખરેખર તમારા ગળામાં બિરાજમાન છે અને તમે જે અત્યાર સુધી સાચવી રહ્યા છો અને ખૂબ જ મજાનું તમારું સિંગિંગ છે. તો માં ભગવતીને પ્રાર્થના કરું, માં પાર્વતીને, માં શક્તિને હા, પ્રાર્થના કરું કે 100% એક દિવસ તમે મોટા કલાકાર બનો અને સ્ટેજ ઉપરથી સારું એવું તમારું પરફોર્મન્સ થાય અને લોકોના મોઢે, લોકોના હૃદય અજય ઝાલા ખરેખર નામ એક લોકો સુધી પહોંચે એવી મારી પરમાત્માને પ્રાર્થના છે. તો મિત્રો, ખરેખર જાણવાને માણવા જેવા કલાકાર છે. તો આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા અમારા ભાઈ જેવા ભાઈબંધ અજય ઝાલા જેવા કલાકારો હું તમને મળાવી શકું. અને બીજું કે મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી અજય ઝાલા અને ભવાની યોગીરાજના જય દરેકને જય માતાજી. જય માતા.